મનીષાબેન, મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. કેવો રહ્યો આજનો દિવસ અથવા તો કેવો જઈ રહ્યો છે આજનો દિવસ? આજનો દિવસ ખૂબ જ રંગોથી ભરેલો, જે આપ જોઈ શકીએ છીએ એટલી ફાઇન રીતે ડેકોરેટ કરેલું છે આપણું કિચન અને ખરેખર ખૂબ સરસ છે. રસોઈ શો હંમેશા દરેક તહેવાર ઉજવે છે, દરેક સ્પેશિયલ દિવસને સેલિબ્રેટ કરે છે. આજે આ રસોડે તમે કેક શીખવાના છો દર્શક મિત્રોને. શું છે સ્પેશિયલ કેકમાં? આટલું સરસ ક્રિસમસનો તહેવાર છે અને એની માટે જ થઈને સ્પેશિયલ ક્રિસમસ કેક બનાવીશું, જેનું નામ છે સેન્ટા કેક. જિંગલ બેલ જિંગલ ઓલ ધ વે, Santa Claus is coming around riding on the sleigh. ઓહ, સેન્ટા. લો આ તમારી ગિફ્ટ. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. આજે હું એક પણ રેસીપી મિસ કરવા નથી માંગતો. ચોક્કસ. હા, અને હા, તમે પણ મને ગિફ્ટ આપી શકો છો. એકચ્યુઅલી આજે તમને ગિફ્ટ મળવાની છે. બહુ જ સરસ ગિફ્ટ છે જે જોઈને તમે ખૂબ ખુશ પણ થઈ જશો, પણ એના માટે થોડી રાહ જોવી પડશે. જોશો? ચોક્કસ ચોક્કસ. તો થોડી વાર પછી આવજો. Yes. ઓકે, બાય બાય. Bye. બાય બાય. જિંગલ બેલ જિંગલ બેલ જિંગલ ઓલ ધ વે, જિંગલ બેલ તો મનીષાબેન, આજે તમારા માટે એક ચેલેન્જ છે. આજે સેન્ટાને તમારે ખુશ કરવાના છે, એટલે જોરદાર કેક બનાવજો. ચોક્કસ. સેન્ટા કેક બનાવવાના છો તો ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું લીધું છે? નોર્મલ સ્પોન્જ કેક છે, વ્હાઇટ ચોકલેટના ફ્લેક્સ છે, ક્રીમ છે અને પછી સાન્ટાને આપણે ડેકોરેટ કરશું. ઓકે. કેટલી વારમાં તૈયાર થાય છે કેક? લગભગ 15 થી 20 મિનિટમાં થઈ જશે. બહુ જ આમ કહેવાય ને કે દિવસનો અપ્રોપ્રિએટ તમે કેક સિલેક્ટ કરી છે, તો એ શીખવાની હવે ખૂબ મજા આવશે અને બહુ ઉત્સુકતા પણ છે. શરૂઆત કરી દઈએ? ચોક્કસ. સૌથી પહેલા તો હું બહુ ખુશ છું કે સાન્ટાએ મને ગિફ્ટ આપી છે. હવે એકદમ બેવડા ઉત્સાહ સાથે શરૂઆત કરી દો. ચોક્કસ. નોર્મલ સ્પોન્જ કેક લેવાની છે. નોર્મલ સ્પોન્જ કેકને સેન્ટા કેક બનાવવાના છે એટલે 2 લેયરમાં કટ કરી છે. ઓકે. સૌથી પહેલા કેકને મોઇશ્ચરાઇઝિંગ કરશું. ઓકે. એકદમ લાઇટ મોઇશ્ચરાઇઝિંગ કરવાની છે. ફક્ત પાણી લઈએ છે? હા, પ્લેન વોટર છે. ઓકે. અને જે કેક લીધી છે એ કયા ફ્લેવરની છે? નોર્મલ સ્પોન્જ કેક, કોઈ પણ એસન્સ કે કંઈ જ નથી નાખ્યું. ઓકે. મોઇશ્ચરાઇઝિંગ લાઇટ કરી લીધું છે. ઓકે. કેટલું પાણી એડ કરીશું અત્યારે? 2 ટેબલસ્પૂન જેટલું ગયું છે. જેટલું એને જરૂરત છે એટલું નાખીશું. ક્રીમ અપ્લાય કરીએ. ઓકે. ખાસ ધ્યાન રાખવાનું છે, આ રેડીમેડ ક્રીમ છે એ બારે ઇઝીલી અવેલેબલ છે. ફક્ત ઘરે લાવી અને તમારે વિપ કરવાનું છે. ઓકે. અને એની કન્સિસ્ટન્સી આવી, જેને પીક હોલ કન્સિસ્ટન્સી કહેવાય છે. અચ્છા. આવી રીતે ટોચ બનવું જોઈએ એવી કન્સિસ્ટન્સી લેવાની છે. ઓકે. ડબલ ફેટ વાળું ક્રીમ લઈએ છે. હાજી. કેટલું ક્રીમ જોઈશે? લગભગ અડધો કિલો જેટલું ક્રીમ જાય છે. ઓકે. અને જે બેઝ બનાવ્યો છે એનું વજન કેટલું છે? એમાં મેઝરમેન્ટ અડધો કિલો છે એનું બી વજન. ઓકે. બરાબર સ્પ્રેડ કરી લઈએ. આ વ્હાઇટ ચોકલેટના ફ્લેક્સ છે. એકચ્યુઅલી આ કેકનું બહુ અંદર ગાર્નિશિંગ માટે ધ્યાન નથી આપવું. મેઇન એનો ડેકોરેશન બહારનો છે. અચ્છા. એટલા માટે વ્હાઇટ ચોકલેટ અથવા તો બ્રાઉન ચોકલેટ જે તમારે લેવી હોય લઈ શકાય છે. ઓકે. એના ફ્લેક્સ લગાડીશું. અત્યારે વચ્ચે કેટલા ફ્લેક્સ જશે? લગભગ અડધો કપ જેટલા છે. અગાઉ પણ આ રસોડે તમે બહુ જ બધી વાર કેક શીખવી ચૂક્યા છો, પણ આજે સ્પેશિયલ એટલા માટે છે કે આજનો સબ્જેક્ટ બહુ અગત્યનો છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે ને તમારી ખુશી જોઈને તો લાગે છે કે કેક બહુ સરસ બનવાની છે. બહુ એક્સાઇટેડ છો. એકચ્યુઅલી ખરેખર મતલબ આવું આટલું સરસ સબ્જેક્ટ ઉપર મને કામ કરવા માટે મળ્યું છે એના લીધે જ હું બહુ ખુશ છું આજે. ઓકે. બરાબર સ્પ્રેડ કરી લઈએ. ઉપરનું લેયર મૂકીએ. મોઇશ્ચરાઇઝિંગ કરી લઈએ. ઉપરના લેયર પર પણ પાણીથી સોક કરી દીધું છે. હાજી. અને મોઇશ્ચરાઇઝિંગ નોર્મલ આપણે જે કેકમાં કરીએ છીએ એમાં થોડુંક ઓછું કરવાનું છે. અચ્છા. ઉપર બધું આઈસિંગ લગાડી દઈએ. ઓકે. જે whip ક્રીમ લીધું છે એમાં કોઈ એસેન્સ કે કોઈ ફ્લેવર એડ કરી છે? ના. ઓકે. પ્લેન જ રાખી છે. બેઝ પણ પ્લેન છે ને ક્રીમ પણ પ્લેન છે. બિલકુલ. એકદમ રફલી લગાડવાનું છે. કોઈ પણ એક પેલેટ નાઇફ અથવા તો કોઈ બી નાની આપણા ઘરમાં બ્રેડની નાઇફ હોય છે એ લઈ અને જસ્ટ એને આમ પ્રેસ કરવાની છે. ઓકે. આ ઇફેક્ટ આપવા માટે ક્રીમ થોડું સોફ્ટ રાખવું પડશે તો જ આ રીતે ઉચકાશે. હાજી. આવી રીતે બધી ઇફેક્ટ આપી દઈએ સાઈડ્સમાં ને જસ્ટ આમ ખેંચી લેશો ને એટલે એકદમ સરસ ઇફેક્ટ આવી જશે. બિલકુલ એવી રીતે ઉપર પણ આપી દઈએ. સ્નોની ઇફેક્ટ આપી દીધી છે. હવે સેન્ટા બનાવીએ.
ક્રીમમાંથી જ બનાવશો સેન્ટા? હાજી. આ ક્રીમ કઈ રીતે રેડી કર્યું છે? વિપ ક્રીમના અંદર કલર નાખી દીધો છે Okay. અને એને બીટ કરી લીધો રેડ છે. ફૂડ કલર. હાજી. ઓકે. આવી રીતે પહેલા એનું બોડી બનાવી લઈએ. બહુ જ ફાઇન દેખાય છે. હવે એનું બેલ્ટ બનાવીએ. ઓકે. ક્રીમમાં જ બ્લેક ફૂડ કલર નાખીને whip કરેલું ક્રીમ છે. બિલકુલ. હવે એના શૂઝ બનાવી લઈએ. હવે ક્રીમના અંદર લાઇટ બ્રાઉન કલર નાખ્યો છે અને Okay. એનું ફેસ બનાવીએ. રેડ કલરથી કેપ બનાવીશું. અચ્છા. વાવ, સુપર્બ દેખાય છે અત્યારે. એના વાળ બનાવીએ. ઓકે. આંખ બનાવી લઈએ. પછી આ જે સ્કિન કલર છે એનાથી જ એનો નોઝ બનાવીશું. અચ્છા. એના હોઠ બનાવી લઈએ. એ રેડ કલર થી કરીએ છે. હા. હવે એની મૂછ બનાવી લઈએ. ઓકે. દાઢી અને મૂછ બંને બનાવી દે છે. હાજી. વાળ બનાવી લઈએ એના. ઓકે. સેન્ટા તૈયાર છે. પરફેક્ટ. હવે સેન્ટાનું ક્રિસમસ ટ્રી બનાવીએ. આ ટૂથપીક છે એને શેલો ટેપ લગાડી દીધી છે. ક્રીમના અંદર ગ્રીન કલર એડ કર્યો છે અને લીફ શેપમાં કટ કરી લીધો છે. ઓકે. ઓકે. જસ્ટ ખેંચી લેવાના છે એને લીવ્સને. એને બી લગાડી દઈએ. ફિનિશિંગ આપી દઈએ છે. હાજી. બહુ જ સરસ ક્રિસમસ ટ્રી રેડી થઈ ગઈ છે. આ સ્ટાર છે એ મૂકીશું. અચ્છા, હવે એને ડેકોરેટ કરીએ છે. હાજી. ક્રિસમસ બેલ. હા. ઓકે. બહુ ઇઝીલી લાગી જાય છે આ બધું. હા, ક્રીમ છે ને એટલે લાગી જાય. આ નાના નાના સ્ટાર્સ છે, શુગરના સ્ટાર્સ છે એ નાખી દઈએ. ઓકે. હવે આ શુગર બોલ્સ છે, Okay. સિલ્વર બોલ્સ, એ છોટા છોટા મૂકી દેશું. અચ્છા. મોટી સાઈઝના લેવાના છે. હમ. એવી જ રીતે સાઈડ્સમાં પણ ઓકે. મૂકી દેશું. હવે આ રિબન છે, રિબનને લગાડી દઈએ. ઓકે. અચ્છા, નીચે લગાડી દઈએ છે. હા, બેઝમાં લગાડીએ છીએ. આ એક બો બનાવ્યો છે એ મૂકી દઈએ. ઓકે. એને પણ ક્રીમ થી જ લગાવી છે. હાજી. અને બાકીની જગ્યાએ બોર્ડર બનાવી લઈએ. ડોટ મૂકી અને ખેંચી લેવાનું છે. હાજી. અને છેલ્લે
મેરી ક્રિસમસ. ઓકે. તૈયાર છે. તૈયાર છે સેન્ટા માટે એક નાનકડી ગિફ્ટ, સેન્ટા કેક. એક્સેલન્ટ કેક તૈયાર થઈ છે. સેન્ટા કેક બનાવવા માટે જોઈશે વેનીલા સ્પોન્જ કેક 2 સ્લાઇસ, whip ક્રીમ 500 ગ્રામ, પાણી જરૂર મુજબ, વ્હાઇટ ચોકલેટ ફ્લેક્સ અડધો કપ, ગાર્નિશિંગ માટે શુગર સ્ટાર, બેલ, સિલ્વર તથા ગોલ્ડન બોલ્સ. સેન્ટા કેક બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ વેનીલા સ્પોન્જ કેક લઈ પાણીથી સોક કરો. તેની ઉપર ક્રીમ લગાવી બરાબર સ્પ્રેડ કરો. તેના પર વ્હાઇટ ચોકલેટ ફ્લેક્સ પાથરો. ફરીથી ક્રીમ સ્પ્રેડ કરો. તેની ઉપર સ્પોન્જ કેકની બીજી સ્લાઇસ મૂકી તેને પણ પાણીથી સોક કરો. હવે કેકની સાઈડ પર whip ક્રીમ લગાવો. એ જ રીતે કેકની ઉપર પણ ક્રીમ લગાવી હવે કેકની ઉપર તથા સાઈડમાં ચપ્પાથી ક્રીમ પર સ્નો જેવી ઇફેક્ટ આપો. હવે કેક પર રેડ ફૂડ કલર વાળા whip ક્રીમથી સેન્ટા ક્લોઝનું બોડી બનાવો. વ્હાઇટ whip ક્રીમથી તેના કપડાની ડિઝાઇન બનાવો. બ્લેક ફૂડ કલર વાળા whip ક્રીમથી બેલ્ટ તથા શૂઝ બનાવો. હવે લાઇટ બ્રાઉન ફૂડ કલર વાળા whip ક્રીમથી સેન્ટા ક્લોઝનો ચહેરો બનાવો અને રેડ ક્રીમથી કેપ બનાવો. બ્લેક ક્રીમથી આંખો, બ્રાઉન ક્રીમથી નાક બનાવો અને રેડ ક્રીમથી હોઠ બનાવો તથા દાઢી અને મૂછ બનાવો ને સેન્ટા ક્લોઝ રેડી કરો. હવે લાકડાની સ્ટિક પર ગ્રીન ફૂડ કલર વાળું whip ક્રીમ લગાવી ક્રિસમસ ટ્રી બનાવો. કેક પર લગાવી ફરીથી ફિનિશિંગ આપો. તેને સ્ટાર્સ તથા બેલથી ડેકોરેટ કરો. ટ્રી પર શુગર સ્ટાર ભભરાવો. કેક પર સિલ્વર બોલ્સ ભભરાવી કેકના બેઝ પર રિબન તથા બો લગાવો. રિબન પર ક્રીમથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સેન્ટા કેક. Jingle bell, jingle bell, jingle all the way. Santa Claus is coming around, riding on a sleigh. Jingle bell, jingle bell. બહુ જ કરેક્ટ ટાઈમ પર આવ્યા છો તમે. એમ શું વાત કરો છો? હવે લાવો મારી ગિફ્ટ. તમારા માટે બહુ જ સુંદર ગિફ્ટ બનાવી છે. દર ક્રિસમસમાં તમે બધાને ગિફ્ટ આપો છો. આ નાનકડી ગિફ્ટ અમારા તરફથી તમને છે. ઓહો. કેવી લાગી? વાહ, વેરી નાઇસ કેક હે. હવે છે ને આ કેક હું મારા બાળ મિત્રો સાથે શેર કરીને આવું. ઓકે, ચોક્કસ. બાય. Bye. જિંગલ બેલ, જિંગલ બેલ, જિંગલ ઓલ ધ વે. જિંગલ બેલ.